સુરતમાં શાળા પ્રવેશોત્સવ 2026 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 373 ભૂલકાઓને કરાવ્યો શાળામાં પ્રવેશ. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ખટોદરા કોલોનીની મનપા સંચાલિત શાળાઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ઘરના પોલીસ બની માતાપિતાની હેલ્મેટ પહેરવા માટે આગ્રહ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સુરત મનપાની શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણને કારણે ખાનગી શાળાઓમાંથી 4708 વિદ્યાર્થીઓએ મનપાની શાળાઓ પર વિશ્વાસ મૂક્યો છે. આ પ્રસંગે વૃક્ષારોપણ અને ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.